तो चलिए शुरू करते हैं। હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અને ગુડ મોર્નિંગ. જોઈ જ લીધું હશે કે સવાર કઈ રીતે પડી છે આજે, અને અત્યારે બનાવવાનું છે અમારે ખાવાનામાં. શું બનાવવાનું? हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल. आई होप आप सब ठीक होंगे. और ये अभी हमारा मॉर्निंग का काम चल रहा है, साफ सफाई का. और सुबह सुबह में गेहूँ साफ किए, वो हम दिखाएंगे आपको. अभी हो रहा है साफ सफाई का काम, जो की कर रहे हैं. खाने की तैयारी भी कर रहे हैं, खाने में बन रहे हैं. खाने में बना रहे हम अरबी की कढ़ी, અરબીનું શાક ખાટી છાશમાં. ગેરહાજરીમાં અરબી બી ફૂલાઈ ગઈ અને બી ચાલુ થઈ ગયું કામ. પણ હવે અમે ગયા હતા બહાર આ મશીન લેવા, એટલે થોડી વધારે વાર થઈ ગઈ. નાસ્તો બી બનાવવાનો છે એટલા માટે. અરબી ક્યારે નાખવાની? નાખી દીધી. નાખી દીધી અરબી? કીધું બી નહીં. બસ છાશ ક્યારે નાખીશ? બસ હવે થોડું શાક થાય એટલે નાખું. લો ભાઈ, નાખીએ દીધી, બધું થઈ ગયું અમારી ગેરહાજરીમાં તો. સ્પાઈસી કરું? હો, સ્પાઈસી રાખું? એટલી બી નહીં, મીડિયમ. मीडियम स्पाइसी वाला कोई सीन नहीं આવતો. તમે ये है हमारे शेफ जो अकेले अकेले ही बना रहे हैं सब कुछ, हमको बता भी नहीं रहे. इसमें छाछ डाल दी. रोटलो से न बने? રોટલો रोटली है कि रोटलो है? રોટલી જ છે, પણ બાજરી, રાગી અને જુવાર. ओके. लो, अरवी की कढ़ी के साथ रोटली, देखते कॉम्बिनेशन कैसा लगता है खाने में. આની સાથે મકાઈનો રોટલો સરસ લાગે. હા, એ તો હે. તો હવે ધાણાનો વારો આવી ગયો છે, નાખી દઈએ અહીંયા. અને અહીંયા રોટલી બી ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ, બની જ ગઈ છે બધી. થોડું ફરાઈ દઈએ યાર. વારા, હવે કેસે કેવું લાગ્યું છે? કારણ કે આજ તો તમે કહો છો આજ ના ના ના, તું જ કે આજે તે જ બન. હા, તે જ બનાવ્યું ને, તો તું જ ખાઈ નાખે. તને વધારે ખબર હશે કે શું ઓછું પડ્યું, શું વધી ગયું છે ને કેવું છે, ટેસ્ટ બરોબર છે કે નહીં બધું બરોબર. બરાબર છે. એવું હે? કોઈ હા દિવસ વધતા ઓછા નહીં. હા, તો જોઈ લે. હા, તો એ તો પોતે બનાવવાનું, પોતે બનાવીને તો એમ જ કરવાની ને, તો થોડી કहीं ना पाड़वानी है. बहुत लेट हो गया है, रोज नहीं होता ऐसा, पर आज हुआ है क्योंकि छुट्टी थी इसलिए. और अभी थोड़ा आराम कर लेते हैं, उसके बाद वापस दूसरा काम है तो वो करना करेंगे, तब दिखाएंगे. 1 hour later. ચાનો ટાઈમ થયો, હવે બનાવીશું નાસ્તો. ચા હવે પી દીધી અને હવે ચાલુ થઈ છે પ્રિપેરેશન અમારી નાસ્તો બનાવવાની. સેવ અને પાપડીનું પ્રિપેરેશન. નાયલોન સેવ અને આ પાવડર છે ને, ધાણા નહીં, પેલું અજવાનો. અજવાઈન અને એનું મિક્સ બનાવ્યું છે. જોશ જોશમાં અમાર જોશમાં નહીં, પાતળું બરાબર. કરી દીધું. જોશમાં પાતળું કરી દીધું હમણાં. ઠીક રાખવાનું હતું એટલે. હા, તો કઈ નહીં, કરી આલું, થઈ જશે પાંચ જાડું. તમે કરી આપો. હાસ તો આ પેલું નહીં કરતો, ચાળતો નહીં.
એટલે તમે સામેથી વિચારાયું આવું કરવાનું? हंस तो મેં કીધું તમને. तो जैसे तैसे करके શું જैसे जाड़ा तैसे? किया है गाड़ा के जाड़ा हाँ गाड़ू તમે જ બોલો ને, તમે જ કહો છો ને. તગારા કર્યા આ સેવના એ ખબર ના પડી કેમ કર્યા આમાં તો બે તગારા કર્યા છે અલગ અલગ જો 2 કિલો બેસનનું બનાવવાનું તો પછી એટલા તો જોઈએ ને. ઓકે પણ અત્યારથી બે તગારા રેડી કરીને રાખવાનું ને બધું. ઓકે વિકીને મેં જે બેસનની પ્રિપરેશન કરી હતી એ ના ગમી એટલે હવે એમની રીતે કરે છે. થિકનેસ કેટલી મેન્ટેન રાખવી હવે જોઈએ. વિકીએ હાથ ધોઈ નાખો પછી કર. ભરી આપું? ભરવું તો પડશે જ ને લાવ ભરી આપો. ચાલો ખસો. હાથ ખરાબ જ છે ને તમારો? લો શું પકડો. એટલો તમે હાર્ડ કર્યો છે ને. સેવ અમારી થોડી બળી ગઈ છે અમારા માસ્ટર શેફથી. અરે બીજી તીખી, મોળી, ઝીણી, મોટી, પાતળી બધી જ પ્રકારની બનાવી દીધી છે હવે. બરાબર. તો આ થઈ રહી છે અમારી ખીચડી. ખીચડી માટે મેં દાળ ચોખા પલાળી દીધા હતા. હવે આટલો નાસ્તો બનાવીને બીજું કંઈ પણ બનાવવાની તાકાત છે નહીં હવે. અને રસોડાની હાલત કંઈક આવી છે જે મને સાફ કરવામાં મારી હેલ્પ કરાવશે મારા હસબન્ડ. નહીં તો હવે બીજો રાઉન્ડ ચાલુ થયો સેવ બનાવવાનો. તીખી સેવ. હવે તીખી સેવ આવશે. આ તો હતી મોળી સેવ. રતલામની સેવ બનાવવાની છે. હા હવે મોળી સેવ આવશે. મોળી છે તીખી છે? ના હા અત્યાર સુધી મોળી સેવ ચાલતી હતી. હવે ચાલુ થશે તીખી અને પછી પાપડી. અગર જો ટાઈમ મળશે તો પાપડી બી બનશે, બાકી તો જોઈશું આગળ. પાપડીનો પ્લાન તો જોઈએ. તો આ અમારો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. એક સાઈડ થાય છે પાપડીની પ્રિપેરેશન અને બીજી સાઈડ તીખી સેવની પ્રિપેરેશન થાય છે. પ્લાન કરો જલ્દી. ઓકે આમાં નાખ્યું છે મેં એક ચમચી લવિંગ, 1 ચમચી મરી, 1 ચમચી હિંગ અને 2 ચમચી મીઠું, 1 ચમચી સોડા. આટલો રેશિયો છે. અને 2 ચમચી મરચું. આ બની રહી છે પાપડી. અમારા એક્સપર્ટ હલવાઈ. હું કરી દઈશ વિકીટન.
તો મારો આજનો નાસ્તા બનાવવાનો ટાસ્ક કમ્પ્લીટ થયો, પણ એની સાથે રસોડાની હાલત બી બહુ જ ખરાબ થઈ ગઈ આજે. જોઈ જ શકો છો રસોડાની હાલત. અને મારી જે ટેન્શન હવે કઈ રીતે ક્લિક કરી. खाना खाने का टाइम हो गया, काम करते करते थक गए, नाश्ता बनाते बनाते, इसलिए आज खिचड़ी ही बनाई है सादी सादी. और ये और मैं તો હવે ફાઇનલી અમારું કિચન બી સાફ થઈ ગયું. ખાસી મહેનત લાગી સાફ કરતા, પણ થઈ ગયું.